આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું એક એવા જીવ વિશે જેનું નામ સાંભળીને જ ડર લાગી જાય, મગજ ખાનાર અમીબા। ક્યારેય વિચાર્યું છે કે તળાવ કે નદીનું જે શાંત પાણી દેખાય છે એની અંદર શું હોઈ શકે? સપાટીની નીચે એક એવો ખતરો છુપાયેલો છે જે દેખાતો પણ નથી। અને આ રહ્યો એ જીવ, આ નાનકડો એકકોષીય જીવ જેનું વૈજ્ઞાનિક નામ છે નેગ્લેરિયા ફાઉલેરી। અને હા, આપણી આખી ચર્ચા આના પર જ કેન્દ્રિત છે। તો ચાલો આ જીવ વિશે ઊંડાણમાં સમજીએ। આખરે આ છે શું, ક્યાં જોવા મળે છે, અને સૌથી અગત્યનું એવું તો શું છે આમાં કે તે માનવ મગજ માટે આટલો મોટો ખતરો બની શકે છે? એકદમ સાદી ભાષામાં કહીએ તો આ એક માઇક્રોસ્કોપથી જ દેખાય એવો નાનકડો જીવ છે। જો એનો કોઈ ખરાબ ઈરાદો નથી હોતો, પણ જો એ ભૂલથી માનવ શરીરમાં પહોંચી જાય તો એના પરિણામો ખૂબ જ ભયાનક આવી શકે છે। હવે સવાલ એ છે કે આ જીવ ક્યાં રહે છે? તો જાણીને કદાચ નવાઈ લાગશે કે આ ગરમ અને મીઠા પાણીના સ્થળોને પોતાનું ઘર માને છે। મતલબ કે તળાવ, નદીઓ, ખાસ કરીને ઉનાળામાં જ્યારે પાણી ગરમ થાય ત્યારે તો આ અમીબાની જાણે મોજ પડી જાય। અને વાત અહીં જ નથી અટકતી। જો સ્વિમિંગ પૂલ બરાબર સાફ ન હોય અથવા તો આપણા ઘરના વોટર હીટરમાં પણ આ જીવ આરામથી રહી શકે છે। આને વૈજ્ઞાનિક ભાષામાં થર્મોફિલિક જીવ કહેવાય છે। થર્મોફિલિક એટલે કે જેને ગરમી પસંદ હોય। બસ આ જ કારણ છે કે ઉનાળામાં ગરમ પાણીવાળી જગ્યાઓ એના માટે સૌથી સારી જગ્યા બની જાય છે। ઠીક છે, તો હવે સૌથી મોટો અને સૌથી ડરાવણો સવાલ, આ જીવ આપણા શરીરની અંદર જાય કેવી રીતે? ચાલો આ ચેપ લાગવાની જે આખી પ્રક્રિયા છે એને એકદમ સરળ રીતે સમજીએ। સૌથી પહેલાં તો એક મોટી ગેરસમજ દૂર કરી લઈએ। જો આવું દૂષિત પાણી પીવામાં આવી જાય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણા પેટમાં જે એસિડ હોય છે એ આ અમીબાનો તરત જ નાશ કરી દે છે। ખરો ખતરો તો ત્યારે શરૂ થાય છે જ્યારે પાણી શરીરમાં એક અલગ જ રસ્તેથી પ્રવેશે છે, અને એ રસ્તો છે આપણું નાક। હા, આ ચેપ માત્ર ને માત્ર ત્યારે જ લાગે છે જ્યારે દૂષિત પાણી ખૂબ જોરથી નાકની અંદર જાય। આખી વાતને 3 સ્ટેપમાં સમજીએ। સ્ટેપ 1, કોઈ વ્યક્તિ ગરમ પાણીમાં ડૂબકી લગાવે અને પાણી જોરથી નાકમાં જતું રહે। સ્ટેપ 2, હવે આ અમીબા નાકની અંદરથી આપણી ગંધ પારખવાની જે નસ હોય છે એને પકડી લે છે। અને સ્ટેપ 3, એ નસના સહારે એ સીધો મગજ સુધી પહોંચી જાય છે અને ત્યાં જઈને પોતાનો વિનાશક કામ શરૂ કરે છે। હવે જેવો આ અદૃશ્ય દુશ્મન મગજ સુધી પહોંચે છે એ પછી જે થાય છે એ એક એવી ભયંકર બીમારી છે જે લગભગ હંમેશા જીવલેણ સાબિત થાય છે। આ બીમારીનું નામ છે પ્રાઇમરી અમેબિક મેનિન્જોએન્સેફેલાઇટિસ, અથવા ટૂંકમાં કહીએ તો PAM। મેનિન્જોએન્સેફેલાઇટિસ એટલે મગજ અને એની આસપાસની જે પટલ હોય એમાં ભયંકર સોજો આવી જવો। થાય છે એવું કે આ અમીબાન મગજના કોષોને ખાવાનું શરૂ કરી દે છે, જેના લીધે મગજ સૂજી જાય છે અને ધીરે ધીરે કામ કરતું બંધ થઈ જાય છે। અને આ બીમારીની સૌથી ડરાવણી વાત એની સ્પીડ છે। શરૂઆતમાં લક્ષણો એકદમ સામાન્ય હોય છે, જેમ કે માથું દુખવું, તાવ, ઉબકા, જાણે સામાન્ય ફ્લૂ થયો હોય। પણ પછી થોડા જ દિવસોમાં ગરદન અકળાઈ જવી, મૂંઝવણ થવી, આંચકી આવી જેવા ગંભીર લક્ષણો દેખાવા માંડે છે। બધું એટલી ઝડપથી બગડે છે કે ડોક્ટરોને સારવાર માટે સમય જ નથી મળતો। આંકડાઓ પર નજર કરીએ તો આ રોગનો મૃત્યુદર 97%થી પણ વધારે છે। હા, 89%। આ આંકડો જ બતાવે છે કે આ ચેપ કેટલો ગંભીર છે। જેને પણ આ રોગ થાય છે એમાંથી બચવાની શક્યતા લગભગ નહિવત છે। આ જ કારણ છે કે તેને દુનિયાના સૌથી ઘાતક ચેપમાંથી એક ગણવામાં આવે છે। મને ખબર છે આ બધું સાંભળીને થોડો ડર લાગે એ સ્વાભાવિક છે, પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે હવે આપણે વાત કરીશું સૌથી અગત્યના મુદ્દા પર કે આ ખતરાથી બચવું કેવી રીતે। તો સવાલ એ છે કે આ માઇક્રોસ્કોપિક દુશ્મનથી સુરક્ષિત કેવી રીતે રહેવાય? સારી વાત એ છે કે આ ચેપ ખૂબ જ રેર છે, એટલે કે ભાગ્યે જ કોઈને થઈ છે, અને થોડીક સાવચેતી રાખવામાં આવે તો એનાથી બચી શકાય છે। તો ચાલો જોઈએ કે એ કઈ સાવચેતીઓ છે। બચાવનો સૌથી મુખ્ય નિયમ બસ એક જ છે, કોઈપણ સંજોગોમાં ગરમ, મીઠા પાણીને નાકમાં જતું અટકાવવું। જેમ કે આવા પાણીમાં ડૂબકી કે કૂદકા મારવાનું ટાળો। જો તરવા જાઓ તો નાક બંધ રાખો અથવા નોઝ ક્લિપ પહેરો।
અને હા, જે લોકો નાક સાફ કરવા માટે નેતી પોટ જેવી વસ્તુઓ વાપરે છે તેમણે હંમેશા ઉકાળેલું જંતુરહિત પાણી જ વાપરવું જોઈએ. નળનું સીધું પાણી ક્યારેય નહીં. ટૂંકમાં કહીએ તો નાકનું રક્ષણ કરવું સૌથી જરૂરી છે. સ્વિમિંગ વખતે નોઝ ક્લિપ વાપરો. નાક સાફ કરવા માટે હંમેશા સ્વચ્છ ઉકાળેલું પાણી જ વાપરો. પાણીનું તાપમાન વધારે ગરમ લાગે તો સાવચેત રહો. બસ આટલી નાની નાની વાતોનું ધ્યાન રાખવાથી એક મોટા ખતરાને ટાળી શકાય છે. આ બધી વાતનો હેતુ ડરાવવાનો બિલકુલ નથી, પણ જાગૃત કરવાનો છે. હા, નેગ્લેરિયા ફાઉલેરી ખતરનાક છે, એમાં કોઈ શંકા નથી. પણ એના વિશેની સાચી જાણકારી અને થોડી સાવચેતી જ આપણને સુરક્ષિત રાખવા માટે પૂરતી છે. યાદ રાખો, જ્ઞાન જ સૌથી મોટો બચાવ છે. પાણીથી ડરવાની જરૂર નથી, બસ સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે જ્યારે આપણી પાસે સાચી માહિતી હોય ત્યારે આપણે ગમે તેવા ખતરાનો સામનો કરવા માટે તૈયાર હોઈએ છીએ. તો પાણીની મજા માણો, પણ હંમેશા સુરક્ષિત રહીને. કારણ કે જાણકારી જ આપણી સૌથી મોટી ઢાલ છે.